સૌરાષ્ટ્રમાં દારૂના બંધાણીઓની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે, જેને ધ્યાનમાં લઈ સરકારે તાત્કાલિક અસરથી સૌરાષ્ટ્રમાં 11 દારૂની દુકાન ખોલવાનો તાત્કાલિક નિર્ણય લીધો છે. પરંતુ હાલ લોકસભાનું ઇલેક્શન હોવાના કારણે આચારસંહિતા નડતી હોય ઇલેક્શન પછી તુરંત જ સૌરાષ્ટ્રમાં 11 દારૂની દુકાન ખોલવામાં આવશે. પહેલા દારૂ પીવા માટે હેલ્થ પરમિટ આપવામાં આવતી હતી, તેમાં અરજદારની 40 વર્ષની ઉંમર ફરજિયાત હતી. પરંતુ સરકારે આ નવી યોજના બનાવી છે, તેમાં 22 વર્ષથી 60 વર્ષના કોઈ પણ વ્યક્તિને દારૂની પરમિટ મળશે અને પોતે દારૂ પી શકશે. દારૂની દુકાન ખુલવાની છે તે આ મુજબ છે, જેમાં રાજકોટમાં 3, જામનગરમાં 3, જૂનાગઢમાં 2, પોરબંદર 2, કેશોદમાં 1 તેમ કુલ મળી 11 વાઇન શોપ સૌરાષ્ટ્રમાં ચૂંટણી પછી શરૂ થશે. સરકારે તાત્કાલિક નિર્ણય લીધો તેનું કારણ એ છે કે ગુજરાત ટુરિઝમનો વિકાસ થાય, જેને ધ્યાનમાં લઈ નિર્ણય લેવાયો છે. ઘણા સમયથી ધારાસભ્ય તેમજ સંસદ સભ્યોએ સરકારમાં રજૂઆત કરી હતી, જેથી સરકારે આ પોલિસી બનાવી છે.